નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, તો આજે આપણે જોઈશું 30 સપ્ટેમ્બર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી શકે. સબસ્ક્રાઈબ કરવા માટે ચેનલની નીચે સબસ્ક્રાઈબનું બટન હશે, એના ઉપર ક્લિક કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો મિત્રો, ચલો હવે જોઈએ 30 સપ્ટેમ્બર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. તો ચલો જોઈએ. ફર્સ્ટ, આઈસીસીને બદલી ડકવર્થ લુઇસ સિસ્ટમ, હવેથી વરસાદ પડતા મળશે મોટો ટાર્ગેટ. તો જે ડકવર્થ લુઇસનો નિયમ હતો ક્રિકેટમાં, તમે જાણતા જ હશો. તો ડકવર્થ લુઇસના નિયમમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે, જે આઈસીસીએ કર્યા છે. તો હવે આઈસીસીનું પૂરું નામ શું છે? તો આઈસીસીનું પૂરું નામ ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ. આ અપડેટ ફોર્મેટ 30 સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની મેચથી લાગુ પડી જશે. ડીએલએસ એ ડીએલનું અપડેટ ત્રીજું વર્ઝન છે. પહેલાં ડીએલએસને ડીએલ તરીકે જાણવામાં આવતું હતું. તો મિત્રો, ચલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ, દેશના શ્રેષ્ઠ ગામ તરીકે સાબરકાંઠાના પુંસરી અને દરામલી ગામને સન્માન મળ્યું. તો મિત્રો, પુંસરી ગામને આના પહેલાં પણ શ્રેષ્ઠ ગામ તરીકે એવોર્ડ મળી ચૂકેલો છે, અને પુંસરી અને દરામલી ગામને શ્રેષ્ઠ ગામ તરીકે સન્માન મળ્યું છે, જે સાબરકાંઠાના અંદર આવેલું ગામ છે. પુંસરી ગામે 30 સપ્ટેમ્બરના રોજ 60 પ્રતિનિધિઓ મુલાકાત લેશે. વિદેશના 2 નાયબ વડાપ્રધાન અને અન્ય પ્રતિનિધિઓ પણ આવશે. 6,000ની વસ્તી ધરાવતું ગામ છે. નેક્સ્ટ, 2018નો એશિયા કપનો ખિતાબ કોણ જીત્યું? તો મિત્રો, દરેકને ખબર જ હશે કે ભારત એશિયા કપનો 2018નો ખિતાબ જીતી ચૂકી છે, જેમાં ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને આ ખિતાબ જીત્યો, અને ભારત 7મી વખત એશિયા કપ જીત્યું. અને મેન ઓફ ધ સિરીઝ ધવનને બનાવવામાં આવે છે. નેક્સ્ટ, ઇતિહાસમાં બનેલા 30 સપ્ટેમ્બરના મુખ્ય બનાવો જોઈ લઈએ કે 30 સપ્ટેમ્બરના રોજ કયા કયા બનાવો બન્યા હતા ઇતિહાસમાં, ભૂતકાળમાં. તો 1947ના 30 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન અને યમન સંયુક્ત રાષ્ટ્રસંઘના સદસ્ય બન્યા. 1993 30 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં ભૂકંપના કારણે 20,000 લોકોનું મૃત્યુ થયું. 30 સપ્ટેમ્બર 2001ના રોજ કોંગ્રેસના પ્રમુખ નેતા માધવરાવ સિંધિયાનું મૃત્યુ થયું. 30 સપ્ટેમ્બર 2003ના રોજ વિશ્વનાથન આનંદ વિશ્વ રેપિડ શતરંજ ચેમ્પિયનશિપ જીતી. 30 સપ્ટેમ્બર 2010ના રોજ ભારતમાં અયોધ્યાના બાબરી મસ્જિદ રામ મંદિર વિવાદ પર ઇલાહાબાદ હાઈકોર્ટની ખંડપીઠે વિવાદિત જમીનને 3 હિસ્સામાં વહેંચીને પહેલો હિસ્સો રામલલા, બીજો નિર્મોહી અખાડે અને ત્રીજો વકફ બોર્ડને એક હિસ્સો આપવાનો નિર્ણય કર્યો. નેક્સ્ટ, 30 સપ્ટેમ્બર 2018ના રોજ અમેરિકાના ન્યૂયોર્ક શહેરની સ્થાપના થઈ. 30 સપ્ટેમ્બર 1929ના રોજ મનુષ્યને લઈ જઈ શકે એવું પહેલું રોકેટે ઉડાન ભરી. મનુષ્ય રોકેટની અંદર જઈ શકે એવું પહેલું રોકેટે ઉડાન 30 સપ્ટેમ્બર 1929ના રોજ ભરી. નેક્સ્ટ, ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જેનું નામ છે વિક્રમ મિશ્રી. 1989 બેંકના આઈપીએસ ઓફિસર છે. હાલમાં તેઓ મ્યાનમારમાં રાજદૂત છે. તેઓ ગૌતમ બંબાવાલેનું સ્થાન લેશે ચીનમાં. હાલમાં સોમનાથ સંસ્કૃત પુરસ્કાર કોને મળ્યો? તો જવાબ છે મણિભાઈ પ્રજાપતિને સોમનાથ સંસ્કૃત પુરસ્કાર મળ્યો. વિજયભાઈ રૂપાણી આપણા સીએમના હસ્તે એનાયત કરવામાં આવ્યો. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. બીજું એક મિત્રો, તો સોમનાથ ટ્રસ્ટના હાલના પ્રમુખ કે અધ્યક્ષ કોણ છે? તો
તો કેશુભાઈ પટેલ આપણા પૂર્વ મુખ્યમંત્રી એ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ટ્રસ્ટ મેન પ્રમુખ છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપણે મળતી રહે. મિત્રો, નેક્સ્ટ વીકમાં તલાટીનું મોડલ પેપર મૂકવાના છીએ, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.